હેલો મિત્રો, સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં। આજે હું કપડાં ધોવા અને સૂકવવા જાઉં છું। તો યુકેમાં કપડાં ધોવાની રીત થોડી અલગ હોય છે। ચાલો આજે હું તમને બતાવું। અહીંયા મોટી મોટી લોન્ડ્રી શોપ્સ બનેલી હોય છે। જેમ કે તમે જોઈ શકો છો, આ રીતે મોટા મોટા વોશિંગ મશીન્સ અને ડ્રાયર હોય છે। અહીંયા વોશિંગ મશીનમાં કપડાં ધોવાના અને ડ્રાયરમાં સૂકવવાના। તો આ રીતે મોટા મોટા મશીનો હોય છે, એની અંદર કપડાં નાખી દેવાના। કપડાં ધોવાનો પાવડર અને લિક્વિડ આપણે ઘરેથી જ જાતે જ લાવવાનું હોય છે। અહીંયા આ રીતે જેમ આપણે ઘરે કપડાં ધોઈએ બસ સેમ જ અહીંયા જ બધી પ્રોસેસ કરવાની હોય છે। બટ અહીંયા ખાલી આપણે પૈસા નાખવાના હોય છે અંદર મશીનમાં। હું તમને બતાવું કઈ રીતે નાખવાના। જો આ રીતે લખેલું જ હોય ત્યાં બધું એમ રીતે ઇન્સ્ટ્રક્શન આપે તેમ આપણે કરવાનું। અહીંયા સ્ટાર્ટ કરી દીધું છે એક મશીન। હવે બીજા મશીનનો વારો। આમાં 4 પાઉન્ડ, પેલા મોટા મશીનમાં આપણે 6 પાઉન્ડ નાખ્યા। જો ગાઈઝ કેટલું ફાસ્ટ ફરે છે આ મશીન, બહુ ખૂબ જ મોટું હોય છે ને ફટાફટ કપડાં ધોવાઈ જાય છે આમાં। તો હવે કપડાં ધોવાઈ ગયા છે બંને મશીન્સમાં। તો હવે આ બધા કપડાં આપણે હવે ડ્રાયરમાં નાખવાના। ડ્રાયર પણ અહીંયા બહુ મોટા મોટા હોય છે, જેમ તમે જોઈ શકો છો। આની અંદર કપડાં એકદમ ગરમ થઈ જાય, એકદમ સુકાઈ જાય। આની અંદર બી આપણે 2 કે 3 પાઉન્ડ નાખવાના હોય છે અને બટન દબાઈને સ્ટાર્ટ કરી દેવાનું મશીન। એટલે 20 કે 30 મિનિટમાં આરામથી કપડાં એકદમ સુકાઈને રેડી થઈ જાય। તો આ રીતે યુકેમાં કપડાં ધોવાની સિસ્ટમ હોય છે। જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો ફોલો જરૂરથી કરજો।